તો આજે તો આપણે આકાશમાં ઉડી અને પડી ગયું આપણું બૂટ. તો જો કે મિત્રો મોજમાં આગળનો વ્લોગ તમે જોયો છો તો તમને ખબર છે કે આપણે આવી ગયા હતા કુલુમાં પેરાગ્લાઇડિંગ કરવા માટે. તો સાઈન બધાએ કરી નાખી છે, પછી બોલેરોની પાછળ બેસીને નીકળી ગયા હતા પહાડ ઉપર જવા માટે. અને આપણે જવાનું હતું 8000 ફીટ ઉપર. ત્યાંથી આપણે ફ્લાય કરવાનું હતું, અરે ઉડવાનું હતું આકાશમાં. પંછી બનું ઉડતે ફીરું મસ્ત ગગન મેં. ભાઈ ચાલો ઓવર એક્ટિંગ ના 10 રૂપિયા કાપી નાખવાના. તો થોડીક મેં ક્લિપ લઈ લીધી હતી, કેમ કે આ બોલેરો વાળા બહુ હેવી ડ્રાઈવર હતા. એમાંય વળી પાછો રોડે તે સિંગલ પટ્ટી વાળો હતો. સામેથી બોલેરો આવે તો ધીરી નહોતા પાડતા, મોડો જવા દેતા હતા. ફૂલ તૈયારી છે, મોરે આવવા દો. અમને તો એમ થઈ ગયું કે આ ખાઈડમાં ના નાખી દે તો સારું. સાચા પૈસા તો અમારે ઓફરોડિંગ કરવામાં જ વસૂલ થઈ ગયા. તો થોડીક ધીરી ગાડી થાય એટલે હું વિડીયો ઉતારી લેતો હતો ફોન કાઢી, કેમ કે એક હાથે ગાડીને પકડી રાખવું પડે નકર ભપ થઈ જાવ. અને ફોન એટલે ફીટ પકડવો પડતો હતો, કેમ કે ઝાડવા એવા હતા જો હાથ ઉપર ભટકાય તો ફોન પડી જાય. અને ફાઇનલી મોજ મસ્તી કરતા કરતા પહોંચી ગયા હતા આપણે 8000 ફીટ ઉપર. અને ફૂલ ઠંડો પવન લાગે છે હવે. અને અહીંયાથી તમે પહાડના વ્યૂ જો કેવા જોરદાર લાગે, ખરેખર અખંડ મોજ એવો. તો ફાઇનલી આપણી ટેક ઓફ કરવાની જગ્યાએ પહોંચી ગયા. અને અહીંયાથી બધા પેરાગ્લાઇડિંગ કરે, એક સાથે 3 4 જણા ફ્લાય કરતા હોય. તો ફાઇનલી આપણે GoPro કેમેરો લઈ લીધો તો વિડીયો ઉતારવા માટે. અને આ છે આપણે ફ્લાય કરવા વાળા પાયલોટ. તો ફાઇનલી દફતરને હેલ્મેટ પહેરી લીધું છે. એલા દફતર કેમ એટલું ખુલતું છે, ઉડતા નીકળી ના જાય. મારે હજી જીવવાનું, હજી હમણાં તે ફોન નું 800 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હતું, નકર પછી વાપરશે કોણ. તો મિત્રો ટેક ઓફ આપણે દોડતા કરવાનું હોય ત્યારે તમે સરખી ફ્લાય કરી શકો, પણ મેં દોડવાનું ચાલુ કર્યું તો મારું બૂટ જ ત્યાં પડી ગયું. સારું કર્યું ત્યાં પડ્યું, નકર પછી બીજે પડ્યું હોત ને ખાઈડમાં તો ખર્ચો માથે પડે. પણ આપણી પાછળ યુગભાઈ હતા એટલે એમના પેરાશૂટમાં એ બૂટ લઈને આવશે નીચે. આકાશમાં એક બૂટ પહેરીને ઉડી એ વિવેક ફન હો. મારું કામ જ આવું છે, કોમેડી ના કર્યું ને તોય કોમેડી થઈ જાય મારી. શરૂઆતમાં તો બીક લાગતી હતી, મેં કીધું આ પડી ના જાય તો સારું, પછી વાંધો ના આવે, પછી તો મજા જાય. અને મિત્રો ખરેખર જીવનમાં એકવાર તો કરવું જ જોઈએ, બહુ યાદગાર રહેશે તમને. હું નાનો હતો ને ત્યારે વિચારતો હતો કે મારે આવી રીતે પેરાશૂટમાં ઉડવું, પણ એ સપનું આજે પૂરું થઈ ગયું. અને નદી ઉપરથી ખેતર ઉપરથી ઉડતા આપણે સેફ લેન્ડિંગ કરી નાખી. અને 6 થી 7 મિનિટ આપણે હવામાં ઉડ્યા. અને એમની બોલેરોમાં પાછા નીકળી ગયા હતા આપણે સ્ટોલે જવા માટે. અને ત્યાંથી આપણે નીકળી ગયા હતા હોટલે જવા માટે. આજના બ્લોગમાં આટલું જ, મલિક કાલના બ્લોગમાં. बहती हवाओं के जैसे है इरादे